શબ્દ માત્ર અને માત્ર પ્રસન્નકર હોય એવું નથી, એના સંવેદનને પણ જરા જુદી રીતે જોવાનો મહિમા છે. સુંદરમે તો લખ્યું કે માણસની પાસે શબ્દ રહેવા દો, પણ એની પાસેથી એનો અર્થ લઈ લો. એમણે કીધું કે ગાયત્રી મંત્રને છીનવી લો, મહાભારત અને રામાયણને બોલતા બંધ કરી દો, અને પછી જુઓ કે એની પાસે શબ્દ છે. અને આપણે બધા અનુભવી શકીએ છીએ કે એ શબ્દ હશે ખરો. ભાષા અને કવિતા અહીંયા જુદા પડે છે, સર્જન અહીંયા જુદું પડે છે. આપણો વ્યવહાર જગતનો જ શબ્દ છે, એ શબ્દ કવિ ઉપયોગે છે. જ્યારે આપણે બોલચાલમાં એને વાપરીએ છીએ, કવિ ઉપયોગે છે, ત્યારે એ જુદો બને છે. વ્યવહાર જગતનો શબ્દ એ અવાજમાંથી આવે છે, સર્જનનો શબ્દ કવિના મૌનમાંથી પ્રગટે છે. એટલે જે અવાજમાંથી આવ્યો છે શબ્દ એ છાપું બની જાય છે. કવિનો શબ્દ એ સર્જનનો શબ્દ એ સાહિત્ય બને છે, કવિતા બને. છાપું થોડીક સેકન્ડો પછી એ પસ્તી બને, કવિનો શબ્દ મસ્તી બનીને અનુભવાય. એટલે ઉંમર લાયક હોવું અને ઉંમરને લાયક હોવું, એ બંને વચ્ચે એની તો માથાકૂટ છે. એ જો સમજાય તો આપણે બધા ક્યાં છીએ પોતાની ભીતરના અરીસાને સમજી શકીએ. અને આ શબ્દને પામવા માટે આપણે બધા ભેગા થયા છીએ, ત્યારે આ શબ્દથી શબ્દ સુધીનો અનુભવ, એની સુરતા, એ તો બહુ ઓછા લોકોને ખબર પડે એમ છે. અને એને એટલા માટે તો મરીઝે લખ્યું કે ફક્ત હું એમને માટે ગઝલો લખું છું મરીઝ, એ 2-5 જે મારો કમાલ સમજે છે. આ જે સમજે છે એને ખબર છે કે રમેશ પારેખના શબ્દમાં શું હતું. એમને ખબર છે કે રમેશ પારેખ એમ લખે કે હું અરીસાને અમસ્તો ઉપલક જોતો રહ્યો, કોણ એમાંથી મને જોતું રહ્યું, કોને ખબર. એ રમેશ પારેખ છે, એ રમેશ પારેખ. અને એ અનિલ જોશી છે કે કાગડાથી ક્રાઉં ક્રાઉં ખીચો ખીચ લીમડામાં કીડીએ ખોખારો ખાધો, તમને નથી ને કાંઈ વાંધો. ત્યાં સુધી લખેલી આ કવિતાને આત્મસાત કરીએ છીએ ત્યારે, આજે રેખતાના મંચ પરથી એને આનંદીએ છીએ ત્યારે આપણી વચ્ચે આપણી ભાષાના એવા જ બીજા એક સામર્થ્યવાન કવિ ઉપસ્થિત છે. અદેહી વીજનું અજવાળું, જેમના અવાજમાં, શબ્દમાં અને જેમની ચેતનામાં વ્યાપ્ત છે. એકવાર ખૂબ જોરદાર તાળીઓના વિવેક સાથે કવિશ્રી સંજુ વાળાને કાવ્યપાઠ કરવા માટેની વિનંતી કરીએ. કવિશ્રી સંજુ વાળા. સૌને નમસ્કાર. થોડા શેરથી શરૂ કરું કે તાર સાથે આંગળીઓ સંતલસમાં ઉતરી. સિતારના તાર સાથે કે તાર સાથે આંગળીઓ સંતલસમાં ઉતરી, લ્યો ગઝલ છેડી નવે નવ અંતરસમાં ઉતરી. ને શેર છે કે 8-10 પીડા વ્યથાઓએ નગર માથે લીધું. કે 8-10 પીડા વ્યથાઓએ નગર માથે લીધું, આપદા બાકી હતી તો છેલ્લી બસમાં ઉતરી. કે 8-10 પીડા વ્યથાએ નગર માથે લીધું, આપદા બાકી હતી તો છેલ્લી બસમાં ઉતરીને નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું. નખ હોય તો કપાવું, દખ હોય તો નિવારું, ભીતરને ભેદતી આ મારી જ પાંસળી છે. ને કાજળ બનીને આવો, અચ્છી બાત હે કે જળ બની પધારો. કાજળ અને જળ, કાજળ બનીને આવો કે જળ બની પધારો, પાપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે. કાજળ બનીને આવો કે જળ બની પધારો, પાપણથી નમણી બીજી ક્યાં કોઈ પાલખી છે. ને આ શેર આપના માટે સ્વાગત. કે ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે. ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય અંતે, માણસનું નામ બીજું રંગીન માછલી છે.
કે ઈચ્છાના કાચ ઘરમાં એ કેદ થાય, અંતે માણસનું નામ બીજું રંગીન માછલી છે, ને કારણ વગરના સુખની નિત નિત નરી ખુશાલી, મેં આ તરફથી ઝીલી ને આ તરફ ઉછાળી. ક્યા બાત હે. કે કારણ વગરના સુખની નિત નિત નરી ખુશાલી, મેં આ તરફથી ઝીલી ને આ તરફ ઉછાળી. ને ઉદયનભાઈ શેર છે કે અંદરના ઉભરાની અંગત કરી ઉજાણી, કે અંદરના ઉભરાની અંગત કરી ઉજાણી, લંબાવી હાથ જાતે જાતે જ દીધી તાળી. કે લંબાવી હાથ જાતે જાતે જ દીધી તાળી. ને ગઝલ સંભળાવું છું કે તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ. તાપસ એટલે તપસ્વી. કે તાપસને તપનું હોય એવું ભાન ક્યાંથી લાવીએ, ને ગપછપની વચ્ચે ગૂઢતા ને જ્ઞાન ક્યાંથી લાવીએ. ને અંદરથી ભીતરથી આરંભાઈ ને પહોંચાડે પાછા ભીતરે, અનહદ અલૌકિક આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ. ને શેર છે મિત્રો આપના માટે કે પોતે જ આવીએ ને પોતે જ આવકારીએ વળી. કે પોતે જ આવીએ ને પોતે જ આવકારીએ વળી, હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ. અચ્છા શેર હે. કે પોતે જ આવીએ ને પોતે જ આવકારીએ વળી, હરરોજ ઘરના ઉંબરે મહેમાન ક્યાંથી લાવીએ. ને શેર છે મિત્રો કે ના કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા, કે ના કોઈ પણ રંગો મને એની પ્રતીતિ દઈ શક્યા, એ મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ. કે મુખડું રમણીય ભીનેવાન ક્યાંથી લાવીએ. ને મહાવીરને યાદ કરીએ એક શેરમાં કે ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી. કે ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી, સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ. કે ખીલા તો શું એકેય સાચું વેણ સહેવાતું નથી, સમતા જ આભૂષણ બને એ કાન ક્યાંથી લાવીએ. ને તમસ ને તેજ તો સિક્કાની બેવ બાજુ છે સાહેબ. કે તમસ ને તેજ તો સિક્કાની બેવ બાજુ છે સાહેબ, સમજ હોય એવી એ જણ આ શિખા નખ સાધુ છે સાહેબ. કે તમસ ને તેજ તો સિક્કાની બેવ બાજુ છે સાહેબ, સમજવો એવી એ જણ આ શિખા નખ સાધુ છે સાહેબ. ને શેર અંકિત કે ખરેખર વ્યક્ત થાવું એ જ તો અજવાળું છે સાહેબ. સરિતાબેન આપના માટે કે ખરેખર વ્યક્ત થવું એ જ તો અજવાળું છે સાહેબ, મજા પડવી ન પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ. કે મજા પડવી ન પડવી તો રૂપાળા જાદુ છે સાહેબ. ને જુદા સંજોગ વશ ના આપણે આવી શક્યા નજદીક, જુદા સંજોગ વશ ના આપણે આવી શક્યા નજદીક, વસોસો આપ જ્યાં એ મારું પણ ઠેકાણું છે સાહેબ. ને સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે. સવા ગજ ઊંચું ચાલે છે તો એમાં શું અચંબો છે. કવિના શબ્દના પરમાણ વાળું ગાડું છે સાહેબ. અચ્છા છે. કવિના શબ્દના પરમાણ વાળું. અને છેલ્લી ગઝલના થોડા શેર કે અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું તો તમને એમાં વાંધો છે કઈ. કે અંદર અંદર સળવળતી એક ઘટનાથી શરૂઆત કરું
તો તમને એમાં વાંધો છે કંઈ ને ઠરી ગયેલી ફૂંક ફરી પેટાવી ઝંઝાવાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ને આજે સહેજ છાતીની અંદર શું દુખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે કે આજે સહેજ છાતીની અંદર શું દુખે છે એને જાણી લેવાનું મન થઈ આવ્યું છે. એક કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે એ કારણસર છાતી ઉપર થોડો ચંચુપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ના શેર સાંભળજો આપના માટે કે સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે. કે સમય નામના ડસ્ટરથી ભૂંસાઈ જવાના ડરની મારી છાને ખૂણે જઈ બેઠી જે, એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે એવી બિલકુલ અંગત કોઈ વાત અહીં સાક્ષાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ને આપણા બધાનો જે સામાન્ય અનુભવ હોય છે એવો સાહેબ એક શેર કે જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર. કે જ્યારે પણ ઉપસી આવે છે લમણાની કોઈ નસ તો એનો સ્પર્શ હંમેશા હોય છે હાજર. વાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે વાલપની એ મૂર્તિ માટે જીવની હું બિછાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ને જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો. હે શ્રોતાજન, નમન આપની રસવૃત્તિને. કે જાણું છું કે આપ તો સાંગોપાંગ રસિક છો. હે શ્રોતાજન, નમન આપની રસવૃત્તિને. કિંતુ હું પણ આંસુની છાલકથી ઉલ્કાપાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ને પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે, કે પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે, સહસા એને જળશે પાણીદાર રહસ્યો. કે પાણીના એક ટીપાનો વિસ્તાર કરે જે, સહસા એને જળશે પાણીદાર રહસ્યો. એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે એવું કોઈ એક ટીપું લઈને એના સમદર સાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? ને ગઝલનો છેલ્લો શેર છે કે કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર વહેતી મેં ભાળી છે. કે કબીર નરસિંહ મીરા નામે ખળખળતી એક નદી આપની અંદર વહેતી મેં ભાળી છે. સહેજ આપની પડખે બેસી હું જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? કે સહેજ આપની પડખે બેસી હું જાત રળિયાત કરું તો તમને એમાં વાંધો છે કંઈ? થેન્ક યુ. ગુજરાતી